નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. બોરસદ તાલુકાના દાહોલ ગામમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે જ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી. તો આવો જોઈએ એક રિપોર્ટ. બોરસદ તાલુકાના દાહોલ ગામમાં ગણેશ મહોત્સવની શરૂઆતની સાથે જ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. જનજાગૃતિ ફાઉન્ડેશનના સ્થાપક રોહનસિંહ ગોહેલ દ્વારા સૌ પ્રથમ વખત ગામના 22 મંડળોને ઇકો ફ્રેન્ડલી અને આકર્ષક ગણેશ પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ કાર્યક્રમમાં નાયબ દંડક રમણભાઈ સોલંકી અને બોરસદ શહેરના પીઆઈ પી.બી. જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આ પ્રતિમાઓ મંડળોને અર્પણ કરવામાં આવી હતી. સાથે જ તમામ મંડળોને પર્યાવરણનું જતન અને સ્વચ્છતા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. દાહોલ ગામમાંથી શરૂ થયેલી આ પહેલ વિસ્તારના અન્ય મંડળો અને ભક્તોમાં પણ પર્યાવરણ પ્રેમી ગણેશ ઉત્સવની પ્રેરણા ઉજવવાની પ્રેરણા પૂરું પાડે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જી સાહેબ, આજે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું છે, શું કહેશો? જનજાગૃતિ ફાઉન્ડેશન દાહોલના સંસ્થાપક પ્રમુખ શ્રી રોનકસિંહ દ્વારા આ એક ખૂબ જ સરાહનીય કાર્યની શરૂઆત થઈ રહી છે. સૌથી મોટો અને દરેક ધર્મ સાથે જોડાયેલો આ ગણેશ મહોત્સવ, જેને એક પારિવારિક મહોત્સવ ગણવામાં આવે છે, ફરિયાનો મહોત્સવ, ઘરનો મહોત્સવ તરીકે સમગ્ર દેશમાં એની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ સરાહનીય અને સુંદર એક આ કાર્યક્રમ છે કે બધા જ પરિવારો આવનારા સમયમાં પ્રકૃતિનું રક્ષણ કરે અને ખાસ કરીને જે ઇકો ફ્રેન્ડલી ગણપતિજી દ્વારા જે આદરણીય મોદી સાહેબ પણ જેની ચિંતા કરે છે અને સમગ્ર પર્યાવરણ માટે પણ ખૂબ જરૂરી છે એવું આ કાર્ય આજે થઈ રહ્યું છે. ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે મંડળોને આ મૂર્તિ મળી રહી છે એમના પણ આવું ભાગ્ય કે એમને સરસ આ પોતે પ્રાકૃતિક એટલે કે માટીમાંથી જ બનાવેલી આ મૂર્તિ છે. એનું વિસર્જનમાં પણ સરળ થશે અને પ્રકૃતિનો પણ આનાથી એક સારો મોટો મેસેજ જશે. એટલે બધા જ મંડળો એ દર વર્ષે આ પરંપરાને જાળવી રાખે. શરૂઆત રોનકસિંહે કરાવી છે, પણ એક શરૂઆતનો ભાગ છે. પરંતુ મંડળ જે કઈ મંડળોને આ મૂર્તિ મળવાની છે એ મંડળો પણ નક્કી કરે કે આવતી વખતે જયારે ફરી ગણપતિ બેસાડવાના થાય ત્યારે આપણે ફરી પાછા આ જ ઇકો ફ્રેન્ડલી ગણપતિને બેસાડીએ અને પર્યાવરણનું પણ રક્ષણ કરીએ. અને આજે સમગ્ર આ જનજાગૃતિ ફાઉન્ડેશનની ટીમે આ એક સરાહનીય કાર્ય કર્યું છે એને મારી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આવનારા સમય માટે ખૂબ મોટો આ સંદેશો પણ છે. રોનકસિંહ, આજે તમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વિતરણ કર્યું છે, ક્યાંથી પ્રેરણા મળી અને આની પાછળનો સંદેશ શું છે? આ ઘણી બધી સેવાઓ અમે જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા મારી ટીમ દ્વારા અમે કરીએ જ છે. પરંતુ ગયા વર્ષે પણ અમે ગણપતિની મૂર્તિઓનું આવી રીતે અમુક અલગ અલગ મંડળોને વિતરણ કર્યું હતું. પણ આ વખતે અમારે હમણાં છેલ્લા પ્રોગ્રામમાં અમે જ્યારે અમારા બોરસદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાદવ સાહેબને મળ્યા અને અમારે વાતચીત થઈ કે આપણે એક આવું કંઈક કરીએ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આપે જેથી તળાવો પ્રદૂષિત ના થાય અને પર્યાવરણની જાળવણી કરી શકીએ. એટલે એમના દ્વારા મને એક આવો મેસેજ મળ્યો અને તરત જ મેં એ મેસેજ મારા ગ્રુપમાં આપ્યો અને જે બધા જ મંડળોને કીધું, તમામ મંડળોએ મને કીધું ભલે મૂર્તિ નાની હશે તો ચાલશે, પણ આપણે હવે માટીની મૂર્તિ જ લાવીશું અને આપણે જે વિસર્જન કરીએ ત્યારે ખંડિત ના થાય. અને એક કુંડ પણ અમે એવું બનાવવાનું વિચારીએ છીએ કે એ કુંડમાં જ અમે માટીનું મૂર્તિ અમે એ કરીએ અંદર. અને બધાને અમે અપીલ કરીએ છીએ કે અમે જે આ શરૂઆત કરી છે 23 મૂર્તિઓથી અમે શરૂઆત કરી છે. આવનારા સમયની અંદર બોરસદ તાલુકાની અંદર આખા ગામે ગામે આ મેસેજ આપીએ અને આ જ રીતે અમે આણંદ જિલ્લામાં આપીએ. આ જ રીતે અમે ભારતભરની અંદર આ જ મેસેજ આપવા માંગીએ છીએ કે તમે તમામ લોકો આવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરો જેથી આપણા ધર્મનું જાળવણી થઈ શકે, પર્યાવરણની જાળવણી થઈ શકે અને તમામ લોકોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા. જી સર, આજે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું છે, શું કહેશો? સૌપ્રથમ તો હું રોનકસિંહ ગોહેલ બાપુને આ સરાહનીય પહેલ માટે દિલથી અભિનંદન આપું છું. આપણા સમાજમાં આજકાલ પર્યાવરણ જાળવણી ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આવા તહેવારોમાં જો આપણે માટીની કુદરતી વિઘટિત થતી પ્રતિમાઓનો ઉપયોગ કરીએ તો નદી તળાવોનું પાણી દૂષિત થતું
ઓછું થાય. દાહોદ જેવા ગામથી યુવાનોએ આવું અનોખું કાર્ય શરૂ કર્યું છે, ગર્વની વાત છે. આવા યુવાનોને પગલે અન્ય મંડળો અને ભક્તજનો પ્રેરાઈને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરે તેવી મારી આશા અને અપીલ છે. પોલીસ વિભાગ તરફથી આ પણ અમે હંમેશા સમાજ હિતના કાર્યોને પ્રોત્સાહન આપતા રહીશું. તહેવારો શાંતિપૂર્ણ, સદભાવના અને પર્યાવરણ પ્રેમી રીતે ઉજવાય એ સૌની જવાબદારી છે. તમામ સર્વેને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.